તો સવારના વાગી ગયા 9:30 વ્લોગ વિડીયો આજ ચાલુ કર્યો છે। જય મોગલમાં જય કાળિયા ઠાકર। આજ 6-7 દીથા વિડીયો નહોતા બનાવતા, એનું કારણ છે કે કારખાને જતા હતા। કારખાનામાં તો વિડીયો બનાવવા દે નહીં ને વિડીયો બનાવવાનો ન હોય કારખાનામાં। આજ રજા હતી તે વાડી આવ્યા છે। આજે હવે આ જીરું બીરું કેવડું છું એ જોઈશું અને તમને દેખાડશું, તો વિડીયો આગળ જોતા રહીજો। આ હે એપલ બોરા, આપણે ઓલા નાના હતા એ થઈ ગયા મોટા। 6-7 દીમાં ઘણા મોટા થઈ ગયા, આવડા થઈ ગયા। ઉપર છે મોટા મોટા, પણ અહીંયા આંબા એવું ના। આ જીરાને 3 પાણ પાઈ દીધા। હું તો નહોતો પાવામાં, હું તો 2 પાણી જ હતો, પછી હું કારખાને જતો હતો। આવડું થઈ ગયું। આ 3 પાવા ન પડે, પણ આ તો પાણી તળાવમાં ખૂટી રહેવું હોય ને એટલે ઘાય ત્રીજું પાઈ દીધું। આવડું થઈ ગયું। આ હે પાડોશીનું જીરું, એને મારા કરતાં મોર વાયું હતું, એનું આવડું થઈ ગયું જીરું। આ હે પડખે ગામ ભેડા હે, ત્યાંનું પાણી ત્યાં તળાવમાંથી આવે, 3 કિલોમીટરથી પાઇપલાઇન દાટેલું એમાં પાણી આવે। એ તો હરવે નિરાતે પાય, એને પાણી આખું તળાવ ભર્યું એટલે એને જીરું પાકી જાય ત્યાં લગનનું હોય। અને આપણે હવે આજકાલમાં સહેલું પાણી છે, પછી ખૂટી રહે, નાનું એવડું તળાવ છે ને, પછી એ પાવાનું ડારનું ખારું હોય પણ હાલે, એટલે હવે ઉગી ગયું એટલે પાય એટલે હાલે। આ લાગે પારવું, પાયરું આ ઘણું ખાટું પડશે। જીરામાં ડબલ દાણો, એક દાણામાં 2 કોંટા ઉગે, 2 બાજુને અડધા ફાડિયા ઉગે। પાયરું આ થોડુંક ઘાટું પડે, પાણી મીઠું હતું ને એટલે બધું બી ઉગી ગયું। આ પડખે બીજા પાડોશીનું જીરું છે, આ ને અમે હારે જ પાયું હતું ભાઈ, આયરું આ જો આવડું થઈ ગયું। એનું કારણ છે કે આમાં જાહેર વાવેલી હતી અને ઓલામાં અમે વાયુમાં હતો કપા વાવેલો, ને કપામાં ચોમાસામાં મોટું ટ્રેક્ટર હાંકતા હતા, એટલે બધું દબાઈ ગયેલું હોય એટલે એમાં જોઈએ એવું થાય નહીં, બાકી ટ્રેક્ટર ચોમાસાનું હકાય નહીં। આમાં જો જાહેર વાળું હતું, આમાં મસ્ત જીરું થઈ ગયું। ઓલું હે ઉગી ગયું છે, પણ એમાં આના જેવું તો તોય ન જ થાય। તો હવે આ વાડી આંટો મારી લીધો, હવે બીજી વાડીએ ઉપડ્યા। હવે બીજી વાડીનો બીજો વિડીયો બનાવશું, ભાગ બીજો બનાવશું, નકર કેદુના વાડીએ ન થાય એટલે આ વિડીયો થઈ જાય લાંબો, એટલે એનો બીજો વિડીયો બનાવશું, તો બીજો જોઈજો।